એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100 થી વધુ વિદ્યાર્થીનીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર। 350 સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો। ત્યારબાદ 95 સ્ટુડન્ટને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે। યુનિવર્સિટીના એસડી હોલમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થતી હતી। તબિયત લથડતા તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 95 વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ખીર, પનીર અને દાળ ભાત જમ્યા બાદ 350 વિદ્યાર્થીનીને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો। આ અંગે કેરળની વિદ્યાર્થીને જણાવ્યું હતું કે મેં રાત્રે હોસ્ટેલમાં ભોજન લીધું હતું, જેમાં પનીર ભુરજી, ખીર, રોટલી અને ભાત ખાધા હતા। રાત્રે 1 વાગ્યા પછી તબિયત લથડી હતી અને પેટમાં ખૂબ જ દુખતું હતું। હું હંસા મહેતા ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું। ગોત્રી જોડે વાત થઈ ગઈ છે, ત્યાં લઈને જજો પ્લીઝ। અત્યારે બધા વોર્ડ ફૂલ થઈ ગયા છે। એક જ છે? હા, એક જ। બરાબર સૌ પેશન્ટ તમે હાઈવે તમે સરકાર બંધ થશે। અમારા આ એક શોર્ટ વાર કઈ બધા લઈને આવજો। અહીંયા જ લઈને આવવાના છે। હા, લઈ આવો, કઈ ના। હા, તો પણ વ્યવસ્થા કરવી પડે। સરકારી દવાખાનું છે, એમ ટ્રીટમેન્ટ કરજો ના કે તો તમે એમ નહીં કરો। મેડમ સાચી વાત છે, પણ એમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે। એક શોર્ટ વાર કે બધી લઈને આવજો। એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના અંદર ગઈકાલે રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓને, બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી। ધીરે ધીરે 1-2 ફરિયાદ વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે। અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે। અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્ન આઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે। એના બદલે જીએમઈઆરએસમાં પણ કહી દીધું છે, ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે। પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે। અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન, ચીફ વોર્ડન, તમામ લોકો અહીંયા સ્ટેશન છે। અને અહીંયા વડોદરામાં વસતા એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે। એમની સેફટી, એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે। ઘણા પેશન્ટ્સ એવા પણ છે, 7-8 જેટલા પેશન્ટ્સ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે। એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે। આની પહેલા પણ ફૂડને લઈને ઘણા બધા સવાલો ઉભા થયા છે। આ વખતે પણ ફરીથી આ સવાલ ઉભો થયો છે અને આ મોટા પાયે ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે। જે હું ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ। અને એ જ બાબતે મેં એમએસ યુનિવર્સિટીના ચીફ વોર્ડનશ્રી અને વાઇસ ચાન્સલર સાથે પણ ચર્ચા કરી છે। તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે।